નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 5માં ગણિત વિષયમાં પ્રકરણ 9 પરિમિતિ અને ક્ષેત્રફળનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો. તો ચાલો સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો, વર્તુળનો પરિઘ એમાં છે પાયા, બીમાં છે 2πr², સીમાં છે πr², અને ડીમાં છે 2πr. તો જવાબ આવે ડી, 2πr. બીજું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા કરતો અડધું હોય છે. વર્તુળ કરતાં અર્ધવર્તુળ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમલંબ ચતુષ્કોણ. તો જવાબ આવશે સી, સમાંતર બાજુ ચતુષ્કોણ. ત્રીજું, નીચે પૈકી કયું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ નથી? તો જવાબ છે ડી, BE×BC. ચોથું, વર્તુળના સંદર્ભમાં પાઈ એટલે? તો જવાબ આવશે એ, પરિઘ ભાગ્યા વ્યાસ. પાંચમું, જો વર્તુળની ત્રિજ્યાના 3 ગણા કરવામાં આવે તો તે વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય? તો જવાબ આવશે બી, 9 ગણું. છઠ્ઠી વિકલ્પ છે કે નીચે આપેલ આકૃતિમાં ત્રિકોણ MNOનું ક્ષેત્રફળ બરાબર M, N અને Oનું ક્ષેત્રફળ બરાબર. તો જવાબ આવશે 1/3. ડી વિકલ્પ સાચો છે. ડી 1/3 NO OQ. સાતમું છે, વર્તુળનો પરિઘ હંમેશા? તો જવાબ આવશે એ, તેના વ્યાસના 3 ગણા કરતાં વધારે હોય. આઠમું, ઉપરની આકૃતિમાં ત્રિકોણ MNOના ક્ષેત્રફળ તથા સમાંતર બાજુ ચતુષ્કોણ MNOPના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય? તો જવાબ છે સી, 1/2. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. વર્તુળાકાર પ્રદેશના ફરતેના અંતરને તે વર્તુળનું ખાલી જગ્યા કહે છે? તો જવાબ છે પરિઘ. 10મી, πr² બરાબર ખાલી જગ્યાનું ક્ષેત્રફળ? તો જવાબ આવશે વર્તુળ. 11મો, એક અર્ધવર્તુળની ત્રિજ્યા 4r છે, તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય? તો 8πr² થાય. હવે પ્રશ્ન 3, સૂચના મુજબ કરો. તો 12મો, આપેલ આકૃતિમાં EFGH એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણની ઊંચાઈ FK તથા FI ના માપ ક્રમશઃ 8 સેમી તથા 4 સેમી છે. જો EF બરાબર 10 સેમી હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ EFGHનું ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. EFGH ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો EFGHનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. તો 10 સેમી ગુણ્યા 4 સેમી બરાબર 40 સેમી નો વર્ગ. 13મો, એક લંબચોરસ અને વર્તુળના ક્ષેત્રફળનું માપ સરખું છે. જો લંબચોરસની લંબાઈ 14 સેમી અને પહોળાઈ 11 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L × B.
એટલે 14 ગુણ્યા 11 સેમી બરાબર 154 સેમીનો વર્ગ. લંબચોરસની લંબાઈ 14 સેમી હતી અને પહોળાઈ 11 સેમી જે આપેલું છે. હવે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આરનો વર્ગ. તો 154 બરાબર 22 પાઈ એટલે કે 22/7 ગુણ્યા આરનો વર્ગ. આરનો વર્ગ બરાબર 154 ગુણ્યા 7/22 માટે આરનો વર્ગ બરાબર બંનેનો ગુણાકાર કર્યો તો 1078/22 49 ગુણ્યા 22/22 એટલે કે આરનો વર્ગ બરાબર 49. આર બરાબર વર્ગમૂળમાં 49 એટલે કે આર એટલે કે વર્તુળની ત્રિજ્યા બરાબર જવાબ આવશે 7 સેમી. હવે 14મો, આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ 7 સેમીનો વર્ગ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. આખો ABC અને D. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર પહેલાં આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ આપેલું છે 9 સેમી. તો 9 બરાબર 1/3 ગુણ્યા પાયો છે 3 સેમી. 3 ગુણ્યા જે અહીં આપેલું છે 3 ગુણ્યા વેધ. વેધ બરાબર 9 ગુણ્યા 2/3. વેધ બરાબર 6 સેમી. હવે ત્રિકોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. 7 ગુણ્યા 6 બરાબર 42 સેમી. 7 એટલે કે 3 વત્તા 4 એટલે 7. એક વર્તુળનો પરિઘ 33 સેમી છે. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો. વર્તુળનો પરિઘ બરાબર 2πr. પરિઘ આપણને 33 આપેલો છે એટલે કે 33 બરાબર 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r. માટે r બરાબર 33 ગુણ્યા 7 ભાગ્યા 2 ગુણ્યા 22 બરાબર 21/4 સેમી. અહીંયા 11 ઉડી ગયા. હવે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આરનો વર્ગ. પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે કે 21/4. 21/4 ગુણ્યા 21/4. અહીંયા જે ઉડતા હતા એ ઉડાડી દીધા એટલે કે 11 ગુણ્યા 3 ગુણ્યા 21/8 એટલે 693 ગુણ્યા ભાગ્યા 8 સેમીનો વર્ગ. 16મું, નીચે આપેલી આકૃતિમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. છાયાંકિત એટલે કે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. નાના વર્તુળનું ક્ષેત્રફળ ત્રિજ્યા 3.5 સેમી અને મોટા વર્તુળની ત્રિજ્યા 3.5 + 7 બરાબર 10.5 સેમી. હવે છાયાંકન ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આરનો વર્ગ ઓછા પાઈ આરનો વર્ગ. તો 22/7 r એટલે એક વખત લઈશું. મોટા વર્તુળમાં ત્રિજ્યા છે 10.5 તો 10.5 ગુણ્યા 10.5 અને નાના વર્તુળની ત્રિજ્યા છે 3.5 એટલે કે 7/3 ઓછા 22/7 7/3 ગુણ્યા 7/3 ઉડતું તો એટલા અહીંયાથી 2 ઉડાડી દીધા 7 ઉડી ગયા. તો અહીંયા ગુણાકાર કરીએ તો 22/7 ગુણ્યા 105 દશાંશ ચિહ્ન કાઢી નીચે 10 મૂક્યા ગુણ્યા 105 ગુણ્યા 10 ઓછા 11 ગુણ્યા 7/22 ગુણાકાર કર્યો તો 34,650/100 ઓછા 77/2 તો 3,347.5 ઓછા 38.5 બરાબર જવાબ આવશે 308 સેમી. અહીંયા રહ્યો જવાબ. 17મો, 28 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બાગની ફરતે તારની વાટ કરવાની છે. જો 1 મીટર વાટ કરવાનો ખર્ચ ₹300 હોય તો વાટ કરાવવાનો કુલ ખર્ચ કેટલો થાય?
તો પહેલાં પરિઘ શોધીશું. તો વર્તુળનું પરિઘ બરાબર 2πr. પાઈ એટલે 22/7. 2 × 22/7 r આપેલું છે તો 14 × 14. હવે બરાબર 2 × 22 × 2 બરાબર 28 સેમી. અહીંયા વ્યાસ આપેલો છે 28 એટલે એના અડધા 24 કર્યા. ત્રિજ્યા 1 મીટર વાટ કરવાનો ખર્ચ બરાબર 300 રૂપિયા. તો 88 મીટર વાટ કરવાનો ખર્ચ બરાબર 300 × 88 બરાબર 26,400 રૂપિયા. હવે 18મો પ્રશ્ન કે જો 25 સેમી ત્રિજ્યાવાળા પૈડાને જમીન પર 350 ઓંટા ફેરવવામાં આવે તો તે પૈડું કેટલો મીટર અંતર કાપે? તો પૈડાનું પરિઘ બરાબર 2πr બરાબર 2 × 22/7 × 25 બરાબર 1100/7. 350 ઓંટા પારવા માટે 1100 × 350/7 1100 × 50 બરાબર 55,000 સેમી. હવે 55,000 સેમીને આપણે મીટરમાં ફેરવીએ તો 55,000/100 બરાબર 550 મીટર. પ્રિયંકા એક વાયરના ટુકડાને વર્તુળાકારમાં એવી રીતે વાળે છે કે જેથી વર્તુળની ત્રિજ્યા 14 સેમી થાય. ત્યારબાદ ફરીથી તેણી તે જ વાયરને 24 સેમી લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળે છે. તો આ લંબચોરસની પહોળાઈ કેટલી હશે? બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે હશે, વર્તુળ કે લંબચોરસ? તો વર્તુળનું પરિઘ બરાબર 2πr. 2 × 22/7 × 14 2 × 22 × 7 બરાબર 88 સેમી. લંબચોરસની પરિમિતિ બરાબર 2 l + 2 પરિમિતિ 28 સેમી બરાબર 2 l + 2 88 બરાબર 2 24 + 2 88 બરાબર 48 + 2 બી છોડી દીધો. 2b બરાબર 88 આ બાજુ આવી ગયા એટલે બાદબાકી થઈ જાય. 88 - 48 2b બરાબર 40 b બરાબર 40/2 એટલે કે b બરાબર 20. હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર l × 2 24 × 20 બરાબર 480 સેમી. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² 22/7 × 14 એટલે 7 7 ઉડી ગયા તો ક્ષેત્રફળ 44 × 14 બરાબર 616 સેમી. વર્તુળનું ક્ષેત્રફળ વધારે થશે કેમ કે એ 616 છે જ્યારે લંબચોરસનું ક્ષેત્રફળ 480 સેમી છે. જો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ 81 સેમીનો વર્ગ હોય અને ઊંચાઈ PM બરાબર 3 સેમી હોય તો QR શોધો. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/3 × પાયો × વેધ. ક્ષેત્રફળ 81 આપેલું છે બરાબર 1/3 × પાયો × વેધ 3 સેમી. તો પાયો બરાબર 81 × 2/3 તો 27 × 3 × 2/3 એટલે કે 54 સેમી. 10 સેમી લંબાઈ અને 8 સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસમાંથી મોટામાં મોટું કેટલી ત્રિજ્યા ધરાવતું વર્તુળ કાપી શકાય? તો વ્યાસ બરાબર 8 સેમી, ત્રિજ્યા બરાબર 8/3 એટલે કે 4 સેમી ત્રિજ્યા ધરાવતું વર્તુળ કાપી શકાય. હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, નીચે આકૃતિમાં આપેલ સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો જવાબ આવશે સી 24 સેમીનો વર્ગ. બીજું છે પાઈનું મૂલ્ય આશરે ખાલી જગ્યા લેવામાં આવે છે તો 22/7 અથવા 3.14 પરંતુ 3.14 ક્યાંય આપેલા નથી એટલે 22/7. હવે બીજું
પ્રશ્ન ખાલી જગ્યા પૂરો. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા ખાલી જગ્યા ગુણ્યા ઊંચાઈ. તો જવાબ આવશે પાયો. પ્રશ્ન 3. સૂચના મુજબ કરો. 5 સેમી વ્યાસવાળા વર્તુળની પરિમિતિ શોધો. તો r અને phi 3.14 લેવાની છે. તો r બરાબર 5/3 એટલે કે વ્યાસ આપેલો છે એની આપણે ત્રિજ્યા શોધીશું. વર્તુળની પરિમિતિ બરાબર 2πr. 2 ગુણ્યા 3.14 માંથી દશાંશ એને કાઢી દીધું એટલે 314 ગુણ્યા r 5/3 બરાબર 314 ગુણ્યા 5/100 બરાબર 1570/100 બરાબર 15.7 સેમીનો વર્ગ. હવે બીજું છે 5મો. ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ 100 સેમીનો વર્ગ છે. જો તેની ઊંચાઈ 10 સેમી હોય તો પાયા PRનું માપ શોધો. ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેગ. માટે 100 બરાબર પાયો ગુણ્યા 10. પાયો બરાબર 100/10 બરાબર 10 સેમી. જો એક વાયરના ટુકડાને ચોરસ આકારમાં એ રીતે વાળવામાં આવે છે જેથી તેની એક બાજુનું માપ 22 સેમી રહે. હવે જો આ જ વાયરને વર્તુળાકારમાં વાળવામાં આવે તો આ વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા ચોરસની પરિમિતિ શોધીએ. બરાબર 42 બરાબર 4 ગુણ્યા 22 બરાબર 88 સેમી. એક બાજુનું માપ છે એટલે 4 ગુણ્યા r એટલે 4 ગુણ્યા 22 બરાબર 28 સેમી. હવે વર્તુળનું પરિઘ બરાબર 2πr. 88 બરાબર 2 ગુણ્યા 22 ગુણ્યા r. r બરાબર 88 ગુણ્યા 7/22 ગુણ્યા 2. r બરાબર 2 ગુણ્યા 7 એટલે કે 14. હવે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 22 ગુણ્યા 14 ગુણ્યા 14 44 ગુણ્યા 14 બરાબર 116 સેમીનો વર્ગ. 7મો. 20 સેમીની બાજુ ધરાવતી એક ચોરસ લાદીમાં વચ્ચેના ભાગમાં એક વર્તુળ દોરેલું છે. નીચે દર્શાવેલ આકૃતિ પ્રમાણે જો વર્તુળ ચોરસની બધી જ બાજુઓને સ્પર્શતું હોય તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા L બરાબર 20 ગુણ્યા 20 બરાબર 400 સેમીનો વર્ગ. વ્યાસ બરાબર 20 સેમી. તો ત્રિજ્યા બરાબર 20/2 એટલે કે 10. હવે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાયાનો વર્ગ. પાય આપણને અહીંયા 3.14 લેવાનું કીધું છે એટલે કે 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10 314 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર 314 સેમીનો વર્ગ. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર 400 - 314 બરાબર 86 સેમીનો વર્ગ આવશે. નમસ્તે બાળ દોસ્તો.